દાહોદના કસ્બા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। કસાઈવાડા ખાતે ધોળા દિવસે બે પક્ષો વચ્ચેની બબાલમાં ફાયરિંગ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે કેટલાક લોકો એકઠા થયા હતા। ત્યારબાદ બંને પક્ષ વચ્ચે ફાયરિંગ થતા અફરાતફરી મચી જવા પામેલ। પ્રાથમિક જાણકારી પ્રમાણે બંદૂકમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રહેલી દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે। પ્રથમ દિવસે જણાવ્યું છે પણ એને મેડિકલ માટે લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે એની તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દ્રષ્ટિએ 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। દાહોદના કસ્બા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। કસાઈવાડા ખાતે ધોળા દિવસે બે પક્ષો વચ્ચેની બબાલમાં ફાયરિંગ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે કેટલાક લોકો એકઠા થયા હતા। ત્યારબાદ બંને પક્ષ વચ્ચે ફાયરિંગ થતા અફરાતફરી મચી જવા પામેલ। પ્રાથમિક જાણકારી પ્રમાણે બંદૂકમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રહેલી દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે પ્રથમ દિવસે જણાવ્યું છે પણ એને મેડિકલ માટે લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે એની તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દ્રષ્ટિએ 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે।